નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। વિશ્વભરમાં તંગભરી સ્થિતિ, ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાએ જે રીતે હુમલો કર્યો છે અને એ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનું મોત થયું છે। ઈરાની મીડિયા દ્વારા આ બાબતને લઈ અને સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે। ઈરાને પણ બદલો લેવા માટે જવાબી કાર્યવાહી કરી છે। દુબઈમાં કેટલાક સ્થળો પર બ્લાસ્ટની ઘટના બની હોવાની અપડેટ પણ સામે આવી રહી છે। ઘટનાને પગલે 2 માર્ચ સુધી તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે। ખામેનાઈના મોત પર જમ્મુ કાશ્મીરમાં પણ પ્રદર્શન થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દિલ્હીથી યુરોપ જનારી 10 જેટલી ફ્લાઇટોને રદ કરાઈ છે અને આગામી સમયમાં સમગ્ર વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે। તો ઈરાનના સર્વોચ્ચ નેતા 86 વર્ષીય આયાતુલ્લા અલી ખામેનાઈનું નિધન। 1939માં જન્મેલા ખામેનાઈ માત્ર 11 વર્ષની વયે મૌલવી બન્યા હતા। 1989 થી ઈરાનની કમાન તેમણે સંભાળી હતી। અમેરિકા અને ઇઝરાયલની નીતિઓ સામે મક્કમ અવરોધ ઊભો કરનાર ખામેનાઈ 6 વખત જેલ જઈ ચૂક્યા છે અને આજે તેઓ ઈરાનના માત્ર રાજકીય જ નહીં પરંતુ એક આધ્યાત્મિક નેતા તરીકે પણ સમગ્ર મિડલ ઈસ્ટના સમીકરણો નક્કી કરી રહ્યા હતા। તો ટ્રમ્પ અને ઇઝરાયલના દાવાઓ બાદ ઈરાની સૈન્ય IRGC, રાજ્ય સમાચાર એજન્સી IRNA અને મુખ્ય સમાચાર ચેનલ પ્રેસ ટીવીએ હવે સત્તાવાર રીતે આયાતુલ્લા અલી ખામેનીના મોતની પુષ્ટિ કરી છે। શનિવારે હુમલો થયો ત્યારે ખામેનીની પોતાની ઓફિસમાં તેઓ પોતે હાજર હતા। ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ તેમના મૃત્યુને સર્વોચ્ચ શહાદત ગણાવી અને કહ્યું કે તેમણે અપનાવેલો માર્ગ આગળ ચાલુ રહેશે। નિવેદનમાં અમેરિકા અને ઝાયોનિસ્ટ શાસન પર દોષારોપણ કરવામાં આવ્યું અને કડક કાર્યવાહી અને બદલો લેવાની ચેતવણી આપવામાં આવી। તેમાં જનતાને રાષ્ટ્રીય એકતા અને શક્તિ દર્શાવવા માટે પણ અપીલ કરવામાં આવી। ઇમામ આયાતુલ્લા અલી ખામેનીના મોતના સમાચારથી ઈરાનમાં લોકો ભાંગી પડ્યા છે। તેઓ રસ્તા પર ઇમામ ખામેનીના સમર્થનમાં ઉતરી આવ્યા। ઈરાનના લોકો રસ્તા પર ઉતરી અને ખામેનીની શહાદતનો શોક મનાવતા રડતા જોવા મળી રહ્યા છે। ખામેનાઈ ઇસ્લામિક ક્રાંતિના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા। ખામેનીના મૃત્યુ બાદ ઈરાને 40 દિવસનો શોક જાહેર કર્યો છે, જ્યારે ઈરાની મીડિયાએ શોકમાં બ્લેકઆઉટ કરી અને શ્રદ્ધાંજલિ આપી। પશ્ચિમ એશિયામાં વધતા તણાવને પગલે વડોદરાના 50થી વધુ મુસાફરો અત્યારે હાલ મુસીબતમાં ફસાયા છે। ઇઝરાયલ અને અમેરિકાના ઈરાન પરના હુમલા બાદ સાઉદી અરેબિયાએ ફ્લાઇટો બંધ કરી દેતા કનેક્ટિંગ ફ્લાઇટના યાત્રીઓ જેદાહ અને દુબઈ એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે। હજારો ગુજરાતીઓ ગલ્ફ દેશોમાં વસવાટ કરે છે, ત્યારે ફારૂક મેમણ નામના યાત્રીએ પોતાની વ્યથા ઠાલવતા વહેલી તકે મદદની ગુહાર લગાવી છે। અચાનક એરસ્પેસ બંધ થતા પ્રવાસીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા। તો હોટલની અંદર લોકો ચિંતિત છે, લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી। તો લોકો બહુ ચિંતિત છે અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને નુકસાન ના થાય। આ સમગ્ર વિશ્વની ચિંતાનો બહુ મોટો વિષય છે અને અત્યારે રમઝાન માસ ચાલુ છે, ખાસ કરીને લોકો અહીંયા બંદગી કરતા આવતા હોય છે, તો બંદગી માટે આવવા માટે રૂકાવટ થતાં લોકોમાં એક ચિંતાનો વિષય છે। તો આ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, પશ્ચિમ એશિયામાં સતત વધતો તણાવ, વડોદરાના 50થી વધુ મુસાફરો
મુસીબતમાં હોવાના અહેવાલ, શું વિગતો, કેવા પ્રકારની વ્યવસ્થા હવે ભારત તરફથી, સરકાર તરફથી? જો ચોક્કસ જે પ્રમાણેનું એટમોસ્ફિયર ઊભું થયું છે, ચોક્કસ અમે ચીન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું શકાય કે જે પ્રમાણે ગુજરાતીઓ ત્યાં આગળ છે, કેટલા લોકો હાલ પવિત્ર રમઝાન મહિનો ચાલે છે તો મક્કા મદીના જે છે ત્યાં આગળ જતા હોય છે, પવિત્ર પૂજા અર્ચના માટે જતા હોય છે, તે લોકો પણ એરપોર્ટ પર ફસાયા છે. જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે હાલ સ્થિતિ તંગભરી જોવા મળી રહી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે રીતે ઈરાનના સુપ્રીમો ખામેનાઈનો ખાત્મો કરવામાં આવ્યો છે અને ત્યાર પછી હવે જે બાબતો એક પછી એક સામે આવી રહી છે, આ બધાની વચ્ચે એક ચર્ચા એવી કે શું આ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા છે. અમેરિકા તરફથી જે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ઈરાન હવે દુબઈને નિશાન બનાવવાની કોશિશ અને અન્ય દેશો પર આ પ્રકારના હુમલાના સમાચાર આગળ પણ આવે તો નવાઈ નહીં. આની સાથે સાથે વિશ્વના અનેક દેશોમાં અનેક જગ્યાએ મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ સમગ્ર મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી અને આ ચર્ચા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ગયા છે જયદેવ જોશી, ડિફેન્સ એક્સપર્ટ અને વિદેશી બાબતોના જાણકાર એવા જગદીશ વ્યાસ. બંને મહેમાનોનું સ્વાગત છે. જયદેવભાઈ, જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, અમેરિકા અને ઇઝરાયલ અને સામે ઈરાન સુપ્રીમોનો ખાત્મો કરવામાં આવ્યો છે, સૌથી પહેલા પ્રથમ દ્રષ્ટિએ આ જે સમગ્ર ઘટનાક્રમ ગઈકાલથી સામે આવ્યો, કેવી રીતે આપ એને જોઈ રહ્યા છો? જી, મારો અવાજ આપના સુધી પહોંચે છે? ક્લિયર. જી, જે ઘટનાક્રમ આપણે ગઈકાલથી જોઈ રહ્યા છીએ તે ઘણા સમયથી જે ઇઝરાયલ ઈચ્છતું અને એમાં અમેરિકાનો સપોર્ટ તેને મળતો હતો તે ઇઝરાયલના કહેવાતા એક્ઝિસ્ટેશનલ થ્રેટ એટલે એમના અસ્તિત્વની લડાઈ સામે આ ઈરાન જે છે એ અમને નડતરરૂપ છે. એ ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવે છે, ઘણી બધી બેલેસ્ટિક મિસાઇલો બનાવે છે અને સમયાંતરે જ્યારે ક્યારે પણ ઇઝરાયલ એમના શીર્ષ નેતૃત્વ પર અટેક કરે ત્યારે અમેરિકાને પણ એમાં સાથે જોડીને ઇઝરાયલે જે નેરેટિવ સેટ કર્યું એ હતું કે મધ્ય એશિયામાં રહેલા અમેરિકી મિલિટરી થાણા પર પણ ઈરાન અટેક કરે છે. આના પ્રત્યુત્તરના ભાગરૂપે ગઈકાલનો અટેક, ખામેનીનું શાસન 1979 ખામેની ત્યાં બરકરાર છે. કહેવાય તો એક ડિક્ટેટોરિયલ ટાઈપની જ રેજીમ ચલાવતા હતા. કેટલી આતતાઈઓ પણ થતી હતી. રિસેન્ટ ગયા વર્ષે જૂનમાં અને હમણાં અમુક અઠવાડિયાઓમાં જ કેટલા બધા ઈરાની લોકતંત્ર અથવા ઈરાની જનતાના અવાજને ડામવા માટે હજારો લોકોને એમણે ખતમ કરી નાખ્યા હતા અને એની સામે અટેક હતો. પણ IRGC ઇરાનિયન રિપબ્લિકન ગાર્ડ કોર જે છે એ ઘણું મજબૂત છે, નાની એવી આતંકી સંગઠન નથી, એટલે એમના તરફથી પણ પ્રત્યુત્તર મળશે, જે ગઈકાલે મળ્યો પણ ખરો. આપણે દુબઈની વાત કરી, એવા આસપાસના કેટલાય દેશોમાં જ્યાં જ્યાં અમેરિકાના સૈન્ય થાણા હોય ત્યાં એમણે અટેક કર્યો છે. ખામેનીનો ખાત્મો ભલે થયો હોય પણ ખામેનીની સત્તા અને IRGC બહુ સહેલાઈથી હથિયાર હેઠા નહીં મૂકી દે. આવનારા કેટલાય દિવસો અને અઠવાડિયાઓમાં આ તંગદિલી રહેવાની છે. જી બિલકુલ. જયદેવજી, એક ખૂબ જ પ્રખ્યાત અખબાર છે અને તેના તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલો ભલે અમેરિકા અને ઇઝરાયલે સાથે કર્યો પરંતુ તેને ઉશ્કેરવા માટેનું જે કામ છે ઇઝરાયલ તરફથી કરવામાં આવ્યું છે. આવા ઘણા સમાચારો આવતા રહેશે, ખબરો આવતી રહેશે, પ્રોપેગેન્ડાના ભાગરૂપે હોય કે વાસ્તવિકતા હોય, પરંતુ આ જે બાબત સામે આવી છે એને એક આપ કેવી રીતના જોઈ રહ્યા છો જયદેવજી? જી, આ પ્રોપેગેન્ડા ચોક્કસપણે છે, પણ અત્યારે આમ જોવો તો આખી દુનિયા અત્યારે અલગ અલગ નેરેટિવથી જ ચાલતી હોય તેવું આપણને ધ્યાનમાં આવે છે. એક તરફ ટ્રમ્પની વાહવાહી થતી હોય પણ બીજી તરફ, અને આપણા સાથી પેનલિસ્ટ સાહેબ તો એમને ઘણો અનુભવ છે વિદેશી બાબતોનો અને અમેરિકાનો ખાસ કરીને, ટ્રમ્પે આ હુમલો કરવા માટે સંયુક્ત રાષ્ટ્રને જાણ પણ નથી કરી. પરવાનગી પછીની વાત છે. નેતન્યાહુને સાથે રાખ્યા છે. એ નેતન્યાહુ જેને ઇન્ટરનેશનલ
ક્રિમિનલ કોર્ટ એને ગુનેગાર ઘોષિત કર્યા છે, આરોપી ઘોષિત કર્યા છે. અને સંયુક્ત રાષ્ટ્ર જવા દો, બીજી બધી બાબતો જવા દો, ટ્રમ્પે પોતાના કોંગ્રેસ એટલે ત્યાંના સંસદને પણ કોન્ફિડન્સમાં લીધા નથી અને એના સ્વર અમેરિકામાં ઉઠી રહ્યા છે. ભવિષ્ય નક્કી કરશે કે ઈરાન પાસે શું હતું, પણ ઇઝરાયલને પ્યાદો બનાવીને ઇઝરાયલના બૂટ્સ ઓન ગ્રાઉન્ડ જમીન પર ટ્રમ્પ શીખ્યા છે. વિયેતનામમાંથી, યમન, બીજી બધી કેટલી બાબતોથી ટ્રમ્પ શીખ્યા છે કે પોતાનું સૈન્ય નહીં મૂકવાનું. અફઘાનિસ્તાનમાં તાજેતરથી બીજાના સૈન્યથી પોતાની લડાઈ લડવી, બેલેન્સ ઓફ પાવર કરવું, ક્રૂડ ઓઇલ ઉપર આધિપત્ય રાખવું, દુનિયાનું જગત જમાદાર બનવું. પણ સવાલો પૂછાવાના છે ચોક્કસપણે આવનારા સમયમાં. એટલે ઇઝરાયલ મુખોટું, પાછળનું બ્રેઇન અમેરિકા, એવી સ્થિતિ તો સ્પષ્ટ કહી શકાય. જી જગદીશભાઈ, જે રીતે જયદેવ જોશીની પ્રથમ પ્રતિક્રિયા જાણી, આપનું શું માનવું છે? ગઈકાલથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે અને એમાં ખામેનાઈના મોતના સમાચાર કેવી રીતે જોઈ રહ્યા છો? જે થયું તે આપણે બધા જાણીએ છીએ. હવે આની પાછળ શું કારણ હતું એ પણ જયદેવભાઈએ બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. આ રીતે જ્યારે અમેરિકાએ અગ્રેસિવલી સ્ટેપ લીધા છે એમાં એમને સફળતા મળી છે, એનો એક નશો ચડ્યો છે. બીજું કે આ વખતે જરા જુદું થઈ ગયું કે જાણે અજાણે બીજા 11 દેશોને ઇન્વોલ્વ કરી દીધા. એટલે બીજા 11 દેશો સાથે દુશ્મનાવટ અમેરિકાએ વહોરી છે. કારણ કે ભલે એમના અમેરિકન કેમ્પ ઉપર જે મિસાઇલ ઈરાન નાખી છે એના લીધે નુકસાન થયેલા છે, પણ એમાં એક વસ્તુ એ પણ છે કે એમની ડિફેન્સ મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ ફેલ ગઈ છે, એટલા માટે જ નુકસાન થયેલું છે. બાકી ડિફેન્સ મિકેન સિસ્ટમ હોય આપણા ભારત પાસે જેટલી એફિશિયન્ટ છે એટલી આ વખતે ત્યાં આગળ થઈ નથી. બીજું કે યુએઈ, હવે દુબઈ યુએઈ કન્ટ્રીઝને અમેરિકા સાથે કે ઇઝરાયલ સાથે કોઈ દુશ્મનાવટ નથી કે ઈરાન સાથે પણ કોઈ દુશ્મનાવટ નથી. તે છતાં પણ એમના કેમ્પ ઉપર આ રીતે નાખવામાં આવે છે. એટલે એક જાણે અરેબિક કન્ટ્રીઝમાં એક બહુ મોટો ઓહાપોહ થઈ ગયો છે. હવે બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર આવું બને છે કે 11 દેશોને એક સાથે દુશ્મનાવટ લેવાઈ ગઈ છે. હવે મૂળ વાત એ આવે છે કે અમેરિકાએ સમય તો આપ્યો હતો, એમણે કહ્યું હતું કે 10 દિવસ, અને એ પહેલા એમણે કરી નાખ્યું. એ થોડી સરપ્રાઈઝ, પણ સ્ટ્રેટેજિકલી એમણે વીકેન્ડ પસંદ કર્યો છે. એટલે એમાં યુનાઇટેડ નેશન્સ કે બીજા બધા કન્ટ્રી હજી ભેગા થાય કે કોઈ પણ જાતના નિર્ણય લે એ પહેલા તેમણે ખાતમો કરી નાખ્યો. હવે ઈરાનની ઇન્ટરનલ મેટરમાં ચોક્કસ એવું છે કે લોકોને આખું એની ઉથલાવાની હતી, એમાં અમેરિકાને લાભ મળી ગયો, એમણે ઇઝરાયલનો સાથ લઈ લીધો, એ બધું બરાબર છે. પરંતુ આ બધું કરવા છતાં જે મૂળ ઇન્ટેન્શન જે કહેવામાં આવે છે એ નથી. એ જે ન્યુક્લિયર વેપન્સની વાતો કરે છે એટલું ઈરાન હજી અપડેટેડ હતું નહીં અને કરી શકે એમ નથી. જો કર્યું હોત તો ગઈકાલે જ કરી નાખ્યું હોત, પણ કરી શકે એમની પાસે એવા વેપન્સ નથી. પરંતુ અમેરિકાને શું છે કે ઈરાન સૌથી વધારે બિઝનેસ શું કરે છે તો ઓઇલનો કરે છે. હવે ચાઇના એમનું સૌથી મોટામાં મોટું કસ્ટમર છે. એટલે ચાઇનાને ટ્રમ્પ કશું કરી શકતા નથી, કારણ કે ચાઇના વિના અમેરિકા ચાલે એવું નથી. આજની તારીખમાં પણ અમેરિકાની 75% કન્ઝ્યુમર આઇટમ્સ ચાઇનાથી જ આવે છે અને છેલ્લા 50 વર્ષથી ચાઇનાનું ત્યાં આગળ મોનોપોલી છે. એટલે ચાઇનાને કશું ના કરવા છતાં એમણે ઈરાનને આ રીતે ઓઇલ કંટ્રોલ કરવો છે. અને વેનેઝુએલામાં સક્સેસ મળી ગયું છે, એટલે એક જાતનું એમને એક થયું છે. એટલું જ નહીં, પણ ગઈકાલે રાત્રે ટ્રમ્પે એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે હવે બીજા કન્ટ્રીને પણ આ રીતે મિત્ર ભાવે અમારી જોડે જોડાવા માટે કહી રહ્યા છે. એમાં ક્યુબાનો એમણે સ્પેસિફિક ઇન્ટેન્શન બતાવી દીધો છે. એટલે એક બાજુ પોતાના એચિવમેન્ટ માટે એ ઘણું બધું કરવા માંગે છે, પણ એ સિવાય એના સ્ટેપ્સ એવા છે કે જેથી કરીને અરેબિક કન્ટ્રીઝમાં બહુ મોટો પ્રોબ્લેમ ઉભો થઈ રહ્યો છે અને થવાનો છે. હવે ઈરાનની હાલત તો આપણે જેમ જયદેવભાઈ કહ્યું એમ 40 દિવસનો શોક છે. એ દરમિયાનમાં કદાચ ગવર્મેન્ટ ઉથલાઈ પાડે અથવા તો ઇન્ટરિમ ગવર્મેન્ટ કાલે એ લોકોએ ફોર્મ કરેલી છે એ ચલાવશે. પરંતુ આ યુદ્ધ
જેમ બને એમ સમાપ્ત થાય એ ગણવામાં આવે અમેરિકા તરફથી તો વધારે સારું. આ બાબતમાં જાપાન અને ચાઇના બંને પણ સ્ટેટમેન્ટ આપેલા છે Yes. કે હવે તમારે જે એચીવ કરવું તો એ થઈ ગયું છે, તો હવે આ યુદ્ધને લાંબુ કરવું નહીં અને અરેબિક કન્ટ્રીઝ સાથે દુશ્મનાવટ ઊભી કરવી નહીં. અમેરિકાને આ વાત ખરેખર ભારે પડવાની છે એવું મને લાગે છે. જી બિલકુલ. જયદેવભાઈ, હવે ભારતની દ્રષ્ટિએ જો આપણે જોઈએ, જે રીતે અહીંયા જગદીશભાઈએ વાત કરી કે ચાઇનીઝ ઇન્ટરફિયરન્સ છે તેલને લઈને, અને ત્યાર પછી અમેરિકાએ પહેલા ઈરાન, ત્યાર પછી પહેલા વેનેઝુએલા અને ત્યારબાદ હવે ઈરાન. હવે ભારત માટે આ જે વસ્તુઓ થઈ રહી છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે વાત તેલની હોય અને આ પ્રકારની ગતિવિધિઓ અમેરિકા તરફથી હોય ત્યારે ભારત માટે અત્યારનું સ્ટેન્ડ શું હોવું જોઈએ? ખૂબ સરસ સવાલ છે આપનો. અને જ્યારે આપણે અમેરિકાની વાત કરતા હોય ત્યારે અને ઇઝરાયલ ઈરાન બંનેની સાથે વાત કરતા હોય ત્યારે પણ ભારતના ડાયરેક્ટ હિતો એની સાથે જોડાયેલા છે. યસ. અમેરિકા સાથે એટલા માટે કે જેમ ખૂબ સરસ રીતે જગદીશજીએ વાત કરી કે અમેરિકામાં ઇન્ડિયન ડાયસ્પોરા શું છે આપણે સૌ જાણીએ છીએ, અને અમેરિકા કંઈ પણ કરે એની સીધી અસર ભારતને થાય. મ્યુચ્યુઅલી ભારત અને અમેરિકા બંને એકબીજાના સૌથી મોટા સપ્લાયર અને રિસીવર છે. ઇઝરાયલ અને ઈરાન શું કામે? મધ્ય એશિયામાં ટાઈમ ટેસ્ટેડ ત્રાસવાદ અથવા બીજી કોઈ બાબત તો ભારતની પડખે ઊભું હોય તો હંમેશા ઇઝરાયલ ઊભું છે. કેટલાય સુન્ની રાષ્ટ્રોમાંનું એક મુસ્લિમ સુન્ની રાષ્ટ્રોની વચ્ચે એક શિયા રાષ્ટ્ર જો હોય તો એ ઈરાન છે. યસ. એ ઈરાન સાથે આપણે સારા સંબંધ હતા. ખામેનીના એરામાં પણ આપણે સારા સંબંધ રહ્યા છે. એનો ચાબહાર બંદરગાહ છે, ત્યાં ભારતના હિતો જોડાયેલા છે. આપણો ટ્રેડ રૂટ, સપ્લાય રૂટ છે. અફઘાનિસ્તાનમાંથી જે અફીમ આ તેની દાણચોરી આ તે બધું જે થતું હોય, નાર્કો ટેરર થતું હોય, એમાં પણ એ બોર્ડરનું સુરક્ષિત રહેવું એ ભારતના હિતમાં છે. ભારત અને ઈરાન વચ્ચે નેચરલ ગેસની એક બહુ જ મોટી પાઇપલાઇન જે ઈરાનથી થઈને થોડી દરિયામાં થઈને અંડરગ્રાઉન્ડ થઈને ભારત સુધી આવવાની હતી, એ આ અથડામણોના કારણે કેટલા વર્ષોથી અટકાયેલી પડી છે. તો આ બધા ડાયરેક્ટ હિતો, ટ્રેડ એન્ડ કોમર્સ, શેર બજાર, આપણા કેટલાય નાગરિકો ત્યાં મધ્ય એશિયામાં વસવાટ કરે છે. અત્યારે એર સ્પેસ બંધ છે, એ લોકોને પાછું આવવું હશે તો કેમ પાછા આવશે? તો આ બધા કારણોથી ભારતના શેર બજારથી માંડીને જીવ સુધીના બધા જ હિતો, ડિપ્લોમસી પણ કનેક્ટેડ છે આ મધ્ય એશિયાની કોઈ પણ ગતિવિધિ સાથે. જી જગદીશભાઈ, આ બધાની વચ્ચે ઈરાન માટે, ખાસ ખામેનેઈ માટે બે નેરેટિવ સેટ થયા. એક તો ટ્રમ્પે જે નેરેટિવ સેટ કર્યું છે, અને બીજું અત્યારે ત્યાંના રસ્તાઓ પર આપણે જોઈ રહ્યા છીએ કે લોકો રડી રહ્યા છે. થોડા દિવસ પહેલા ત્યાંના જ લોકો દ્વારા ખામેનેઈ સામે વિરોધ પ્રદર્શન પણ થયા હતા. એક યુવતી બેનર લઈને હાથમાં આવે છે અને ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો. આ બંને જે નેરેટિવ સેટ થઈ રહ્યા છે, હવે આગળના દિવસો, આગળની સ્થિતિ આપ કેવી રીતે જોઈ રહ્યા છો જગદીશભાઈ? હાજી, હવે આયાતોલ્લા ખોમેની એક સ્ટેટસ છે, નામ છે, અને આ પહેલા પણ સિનિયર હતા. આ આયાતોલ્લા ખોમેની પોતે કટ્ટર મુસ્લિમ છે, શિયા મુસ્લિમ ગ્રુપમાં છે. હવે એ લોકોએ આખી પોતે પોતાની રીતે કટ્ટરપંથીથી 25 વર્ષથી ત્યાં રાજ કર્યું છે. હવે ત્યાંના યંગસ્ટર્સ જે 25-50 વર્ષ પહેલા જેટલા ફોરવર્ડ હતા એ લેવલ પર જવું છે. એટલે યંગસ્ટર્સને બધાને એવી ઈચ્છા છે કે આ રીતે એમની ગવર્મેન્ટ બદલાય. પરંતુ જે કટ્ટર શિયાવાદથી છે એ લોકોને આ દુઃખ થયેલું છે, અને આમે તે કોઈ પણ કન્ટ્રીના લીડર તરીકે જો આ રીતે એને મારી નાખવામાં આવે તો દેશના લોકોને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ મને એમ છે કે ટ્રમ્પ જ્યાં સુધી એની આખી મિનિસ્ટ્રી બદલાશે નહીં, આખું એનું કંટ્રોલ બદલાશે નહીં, ત્યાં સુધી ઈરાનને છોડશે નહીં. અને એક બાજુ ઇઝરાયલ તરફથી ઇઝરાયલનો ઉપયોગ કરી અને એની પર દબાણ લાવશે. હવે મુદ્દાની વાત એ આવે છે કે આવું બધું કરવાથી બીજા દેશો દુશ્મનાવટ ઊભી થાય છે, એક વસ્તુ છે. બીજું કે ઈરાનને આ રીતે ઈરાનના લોકોને સમર્થન આપી અને શું એચીવ કરવા માંગે છે કે પોતે પોતાના કંટ્રોલમાં ચાલે એવી ગવર્મેન્ટ મૂકવા માંગે છે, કે બધા મુસ્લિમ કન્ટ્રીઓ એક થઈને ઈરાનના સપોર્ટમાં જાય છે. એ પણ એક બહુ મોટી શક્યતા ખરી, કારણ કે આ થવાથી બીજા દેશોને ઘણી બધી નારાજગી થયેલી છે.
આ પોઝિશનમાં વર્લ્ડના સારામાં સારા એક્સપર્ટ અને ભારતના પણ હવે કહી રહ્યા છે કે ભારતે પોતે એક સ્ટેન્ડ લેવું જોઈએ. આપણે ન્યુટ્રલ પોઝિશન પર બહુ લાંબો વખત રહી ના શકીએ. આપણે પોતાનું સ્ટેન્ડ આની અંદર લેવું જોઈએ. આ રીતે મને એમ લાગે છે કે ગઈકાલે આપણા વિદેશ પ્રધાન જયશંકરજીએ ઈરાનના ફોરેન મિનિસ્ટર સાથે બહુ લાંબી ચર્ચા કરેલી છે અને કોઈક સ્ટ્રેટેજી આપણી બતાવી દીધેલી છે. જી જી જયદેવભાઈ આપની પાસે આવવા માંગીશ. અહીંયા જગદીશભાઈએ જે વાત કરી એક સ્ટેન્ડ લેવું જરૂરી છે. જગદીશભાઈ, આપણે જયદેવભાઈનો પણ ઓપિનિયન લઈ લઈએ. મુસ્લિમ દેશો ઈરાનના સપોર્ટમાં આવશે કે કેમ, પરંતુ એ ચિત્ર અહીંયા ક્યાંક હજી જોવા નથી મળી રહ્યું. ખામેનાઈનું મોત થયું છે ત્યારે હવે સવાલ, જે વાતો જોવા મળી રહી હતી મુસ્લિમ બ્રધરહુડની, તેની પર પણ ક્યાંક પૂર્ણવિરામ આવતું તો જોવા મળી રહ્યું છે. હવે દરેક લોકો નેશન હિતને, દરેક દેશ નેશન હિતને પ્રાયોરિટી આપતું હોય, ક્યાંક એ દિશામાં હવે જઈ રહ્યા છે. આપનું શું માનવું છે? વેરી કરેક્ટ ધ્વનિજી, આપ જે કહો છો તે વાત. એક સમય હતો અમુક દશકા પહેલા, જયદેવભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. Am I audible? Yes. Hello. Yes, clear. એક સમય હતો જ્યારે આરબ સ્પ્રિંગ એવું કહેવાતું, કે જેમાં ઉત્તરી આફ્રિકા અને મધ્ય એશિયાના કેટલાય આરબ કન્ટ્રીઝમાં એક નવું જોમ, નવા જુનૂન, નવી વાત સાથે નવી સરકારો આવી હતી, નવા સત્તાધીશો આવ્યા હતા. એ આરબ સ્પ્રિંગ પણ આજે ખતમ થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે અને કેટલાય આ આરબ કન્ટ્રીઝ અત્યારે મુશ્કેલીની હાલતમાં છે. આવું જ કંઈક ઇસ્લામિક બ્રધરહુડ વિશે છે. ઈરાક જેવા ઈરાકને કે જે તો આસપાસ બધા લોકોને જોડીને રાખતા હતા, ખોટી રીતે પણ જોડીને રાખતા હતા, એના સપોર્ટમાં કેટલા લોકો આવ્યા? પેલેસ્ટાઇનના સપોર્ટમાં કેટલા લોકો આવ્યા? કોઈ નથી આવ્યું. ઓન ધ કોન્ટ્રરી, યુએઈ, સાઉદી અરેબિયા, ઇવન ઇજિપ્ત, આવા દેશોએ ઇઝરાયલ સાથે ટ્રેડ, કોમર્સ અને પરસ્પર સંપર્ક બનાવી રાખવાની ટ્રીટી સાઇન કરી છે, સમજોતા કર્યા છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કર્યા છે. તો જો આ બધું થતું હોય તો એ ફોલ્સહુડમાંથી બહાર આવી જવું જોઈએ. આ નેરેટિવને સૌથી વધારે મજબૂતાઈથી જો આગળ ધકેલતું હોય તો એ છે પાકિસ્તાન, અને પછી કદાચ હું બીજા નંબરે કહીશ તર્કીએ, કે જે ઇસ્લામિક બ્રધરહુડની વાત કરે છે. પણ આપણે બહુ સરસ શબ્દ વાપર્યો, નેશન ફર્સ્ટ વાળી વાત. દરેક દેશ હવે ડિપ્લોમસીમાં પોતાના હિતો જોવે છે અને જીઓ સ્ટ્રેટેજિકલી, જ્યોગ્રાફિકલી પોતે ક્યાં છે, એના વ્યાપારિક હિત શું છે, એની ડેમોગ્રાફી, એના નાગરિકોના હિત ક્યાં છે એ જોવે છે. ધર્મ, એથનિસિટી કે ધર્મની અંદરના ફેક્શન સાથે હવે વધારે દેશો પોતાની જાતને આઈડેન્ટિફાઈ કે રિલેટ કરતા નથી. યસ. જયદેવભાઈ, હવે અહીંયા બીજી બાબત એક એ પણ છે કે મુસ્લિમ દેશોના ખલીફા કોણ? ખામેનાઈએ આ ઇમેજ ક્રિએટ કરી હતી અને કદાચ ઈરાને એના માટે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ પણ કર્યું છે. ત્યારે આ બાબતમાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હશે. આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો જયદેવભાઈ? ખામેનીના ગયા પછી ત્યાં કોણ સત્તા સંભાળશે કે કોણ કેન્દ્ર સ્થાને રહેશે, એની ચર્ચામાં ચારેક નામ બહુ આગળ છે. એમાં જે આપે પ્રશ્ન પૂછ્યો એના રેલેવન્ટ જે નામ છે, જે આગળ આવે છે સૌથી વધારે, એનું લાઇકલીહુડ ઓછું છે એવું પણ ત્યાંનું મીડિયા અને યુરોપીય મીડિયા કહે છે, એ છે ખામેનીના બીજા નંબરના દીકરાનું. અત્યારે ઘણા બધા આઈ થિંક મસૂદ ખામેની કે મુજતબા ખામેની એવું એમનું નામ છે, અને એમનું નામ સૌથી આગળ લેવાઈ રહ્યું છે. પણ એ પણ વાત ચાલી રહી છે અને ઈરાનમાં જ ચાલી રહી છે કે હેરિડેટરી સત્તા પાસ કરવી, એટલે કે વંશ પરંપરાગત રીતે કરવું, અને એના નેગેટિવનો સામનો ન કરવો, એટલે કદાચ એમને સાઇડલાઇન કરવામાં આવે. બાકી એ ચક્રો પણ ગતિમાન થઈ રહ્યા છે. એવું પણ બને કે ઈરાનિયન રિપબ્લિકન ગાર્ડ કોર જે છે, ત્યાંનું જે સૈન્ય છે, એમાંથી કોઈ એક વ્યક્તિને સત્તાની નજીક લાવવામાં આવે. હવે એને ફોડવામાં કોણ સક્સેસફુલ થાય છે? શું ખામેની અને એનું સત્તા તંત્ર એમને પોતાના લોયલિસ્ટ રાખી શકે છે, અથવા ટ્રમ્પ એને તોડી શકે છે?
એ જોવાનું રહેશે ધ્વનિજી. જી બિલકુલ. થેન્ક યુ સો મચ જયદેવભાઈ, થેન્ક યુ સો મચ જગદીશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે તંગભરી સ્થિતિ છે. અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે, તેની પર નજર કરી લઈએ. કરાચીમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. કરાચીમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલો થયો છે. પ્રદર્શનકારીઓએ યુએસના દૂતાવાસ પર હુમલો કર્યો છે. ઘણા દેશોમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલાના સમાચાર એમાં કરાચીથી સામે આવી રહ્યા છે. ખામેનાઈના મોતથી પાકિસ્તાનનો ગુસ્સો વધ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તો પળે પળની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.